નમસ્કાર. આજે આપણે સમુદ્રની એક એવી તાકાત વિશે વાત કરીશું જે શાંત દેખાતા કિનારાને પળવારમાં તબાહીમાં ફેરવી શકે છે. ચલો સુનામી પાછળના વિજ્ઞાન અને તેના રહસ્યને ઊંડાણપૂર્વક સમજીએ. જરા વિચારો, તમે મસ્ત દરિયાકિનારે ફરી રહ્યા છો અને અચાનક સમુદ્રનું પાણી પાછળ જવા લાગે છે. એકદમ પાછળ. એટલું બધું કે દરિયાનું તળિયું દેખાવા લાગે. આ દૃશ્ય જોવામાં કદાચ અજીબ લાગે, પણ આ શાંતિ ખરેખર એક મોટા તોફાન પહેલાંની છે. આ એક ચેતવણી છે પ્રકૃતિ તરફથી. હા, સમુદ્રનું આમ અચાનક પાછું હટી જવું એ કોઈ કુદરતી કરિશ્મા નથી. એ તો આવનારી જ સુનામીની પહેલી અને સૌથી સ્પષ્ટ નિશાની છે. કુદરત આપણને જાણે કહી રહી છે કે સાવધાન થઈ જાઓ, કારણ કે કંઈક બહુ જ મોટું અને શક્તિશાળી કિનારા તરફ ધસી રહ્યું છે. તો આ સુનામી છે શું? આ શબ્દ મૂળ જાપાનનો છે, જેમાં ત્સુ નો મતલબ થાય છે બંદર એટલે કે હાર્બર, અને નામીનો મતલબ થાય છે મોજું કે તરંગ એટલે કે બંદર પર ત્રાટકાનારું મોજું. અને આ નામ એકદમ બરાબર છે, કારણ કે આ સામાન્ય મોજા નથી હોતા. આ તો જાણે શક્તિનો એક આખો પહાડ હોય છે કિનારા પર તૂટી પડે છે. નામ તો આપણે જાણી લીધું, પણ સવાલ એ થાય કે સમુદ્રના પેટાળમાં એવું તો શું થાય છે કે આટલા વિશાળ અને વિનાશક મોજા બને છે? આ તરંગો આવે છે ક્યાંથી? ચાલો એના મૂળ કારણને જ સમજીએ. મોટાભાગના કિસ્સામાં ત્સુનામીનું મુખ્ય કારણ છે દરિયાની અંદર આવતો ભૂકંપ. વિચારો કે સમુદ્રનું તળિયું અચાનક ઉપરની તરફ ઉછળે છે. આ એક જબરદસ્ત ધક્કો એની ઉપર રહેલા કરોડો લીટર પાણીના આખા જથ્થાને ઉપર નીચે કરી દે છે. બસ આ જ ઊર્જામાંથી જ ત્સુનામીના મોજા જન્મે છે, જે ચારેય દિશામાં ફેલાવા લાગે છે. પણ હા, ભૂકંપ એકમાત્ર કારણ નથી. ક્યારેક દરિયાની અંદર કોઈ જ્વાળામુખી ફાટે અથવા તો પાણીની નીચે કોઈ મોટો પહાડ ધસી પડે ત્યારે પણ ત્સુનામી આવી શકે છે. અને બહુ જ રેર કેસમાં આકાશમાંથી કોઈ મોટો ઉલ્કાપિંડ દરિયામાં પડે તો પણ આવી ભયાનક લહેરો પેદા થઈ શકે છે. એક વાત સમજવી બહુ જ જરૂરી છે. ત્સુનામીના મોજાં અને પવનથી બનતા સામાન્ય મોજાં, આ બંનેમાં બહુ મોટો ફરક છે. સામાન્ય મોજા તો ખાલી પાણીની સપાટી પર જ હોય છે, પણ ત્સુનામીમાં સમુદ્રના તળિયાથી લઈને સપાટી સુધીનો આખો પાણીનો પહાડ એક સાથે આગળ વધે છે. અને એટલે જ એની તાકાત અને વિનાશ કરવાની શક્તિ હજારો ગણી વધારે હોય છે. કારણો તો આપણે સમજી લીધા, પણ જ્યારે આ મોજા ગતિ પકડીને કિનારા તરફ આવે છે ત્યારે દૃશ્ય કેવું હોય છે? ચાલો હવે ત્સુનામીની અસલી તાકાત અને એની અસરો પર એક નજર કરીએ. આ આંકડો સાંભળીને કદાચ વિશ્વાસ નહીં થાય, પણ ઊંડા સમુદ્રમાં ત્સુનામી એક જેટ પ્લેનની સ્પીડથી આગળ વધે છે, લગભગ કલાકના 800 કિલોમીટરની ઝડપે. અને સૌથી ખતરનાક વાત એ છે કે ઊંડા પાણીમાં એની ઊંચાઈ માંડ 2-3 ફૂટ હોય છે. એટલે એ કોઈના ધ્યાનમાં આવ્યા વગર જ હજારો કિલોમીટરનું અંતર કાપી નાખે છે. પણ જેવું એ છીછરા પાણીમાં એટલે કે કિનારાની નજીક પહોંચે છે, એનું અસલી રૂપ સામે આવે છે. એની ગતિ ઓછી થાય છે, પણ એની બધી જ ઊર્જા એને ઊંચાઈ આપે છે. અને જોતામાં એ 30 મીટર એટલે કે 10 માળની બિલ્ડિંગ જેટલું ઊંચું એક રાક્ષસી મોજું બની જાય છે. જે લોકોએ આ ભયાનકતાનો સામનો કર્યો છે એ લોકો એને મોજું નથી કહેતા. એ લોકો કહે છે એ તો પાણીની એક ચાલતી દિવાલ હતી. આ કોઈ એવી લહેર નથી જે કિનારે આવીને શાંત થઈ જાય. આ તો એક એવી તાકાત છે જે આખાને આખા શહેરને પોતાના રસ્તામાંથી હટાવી દે છે. આ વિનાશનું સૌથી મોટું ઉદાહરણ છે 26 ડિસેમ્બર 2004ની હિન્દ મહાસાગરની ત્સુનામી. ઇન્ડોનેશિયા પાસે આવેલા એક ભૂકંપે એવી લહેરો બનાવી જે ભારત સહિત 14 દેશોમાં ફરી વળી. આપણા દેશમાં જ તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને આંદમાન નિકોબારના કિનારા ઉપર 10,000થી પણ વધારે લોકોએ જીવ ગુમાવ્યા. એ દુર્ઘટનાએ દુનિયાને ત્સુનામીની અસલી તાકાત બતાવી દીધી. આટલા વિનાશની વાતો પછી એવું લાગે કે શું આપણે કુદરત સામે આટલા લાચાર છીએ? તો જવાબ છે ના. હવે વિજ્ઞાન અને ટેકનોલોજી આપણી ઢાલ બનીને ઊભા છે. ચાલો જોઈએ કે આપણે આ ખતરાની આગોતરી જાણ કેવી રીતે મેળવી શકીએ છીએ. આજે આખી દુનિયામાં એક ખૂબ જ એડવાન્સ્ડ વોર્નિંગ સિસ્ટમ કામ કરે છે. દરિયાના તળિયે રાખેલા સિઝમોગ્રાફ ભૂકંપ થતાં જ સિગ્નલ મોકલે છે. દરિયામાં તરતી ખાસ પ્રકારની બોયાઝ પાણીના દબાણમાં થયેલો નાનકડો ફેરફાર પણ પકડી પાડે છે. સેટેલાઇટ આ બધો ડેટા ભેગો કરીને ચેતવણી કેન્દ્રોને મોકલે છે. અને આપણા ભારતમાં હૈદરાબાદમાં જે INCOIS સંસ્થા છે એ આ ડેટાનું વિશ્લેષણ કરીને મિનિટોમાં જ ચેતવણી જાહેર કરી શકે છે.
ટેકનોલોજી આપણને ચેતવણી તો આપી દે, પણ છેલ્લે તો આપણી સમજદારી અને આપણું જ્ઞાન જ આપણને બચાવે છે. કહેવાય છે ને કે જ્ઞાન જ સૌથી મોટી શક્તિ છે. તો ચાલો એવા નિયમો જાણી લઈએ જે જીવન બચાવી શકે છે. તો સૌથી પહેલી અને અગત્યની વાત, જો તમે ક્યારે દરિયા કિનારે હો અને જુઓ કે પાણી પાછળ હટી રહ્યું છે, તો 1 સેકન્ડ પણ વિચાર્યા વગર તરત જ કોઈ ઊંચી જગ્યા તરફ ભાગો. સરકારી ચેતવણીઓને ગંભીરતાથી લો. અને સૌથી મોટી ભૂલ જે લોકો કરે છે, મોજું જોવા માટે કિનારા પર જવું. મહેરબાની કરીને આવું ક્યારેય ના કરતા. જિજ્ઞાસા જીવ કરતાં મોટી નથી. એક વ્યક્તિની સુરક્ષા તો જરૂરી છે જ, પણ સાથે મળીને આખા સમુદાયની સુરક્ષા પણ એટલી જ જરૂરી છે. જેમ કે દરિયા કિનારે મેંગ્રોવના જંગલો ઉગાડવા. આ જંગલો જ સુનામીના મોજા માટે એક કુદરતી દિવાલનું કામ કરે છે અને એની તાકાત ઘટાડી દે છે. એની સાથે મજબૂત બાંધકામ અને લોકોમાં જાગૃતિ ફેલાવવાથી લાંબા ગાળે ઘણા જીવ બચાવી શકે.